અમરેલીમાં આવેલા જાફરાબાદ તાલુકાના હિમાડ ગામ પાસે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક સિંહણનું મોત નીપજવાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર થઈ છે। વન્ય પ્રાણી સુરક્ષાને લઈને સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં સિંહણના મોત બાદ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું અને ઘટનાની જાણ થતાં જાફરાબાદ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત વાહન અકસ્માતના કારણે થવાનું સ્પષ્ટ બન્યું છે। જાફરાબાદના હિમાળ ગામમાં 4 દિવસ પહેલા જે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પડ્યો છે। શું આખી ઘટનાથી શું કહેશો? ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હિમાળ ગામની સીમમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળાએ અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ એક માદા સિંહણનો મૃતદેહ મળી આવેલ। આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું, જે પીએમના આધારે કન્ફર્મ પણ થયું। આ બાબતે તપાસ શરૂ જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે ઉપર આવતા તમામ ટોલ નાકાના સીસીટીવીની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય। આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે। આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે। સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે, એટલે આ હાઈવેમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારીપૂર્વક ચલાવે। વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને। ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।